તો આજે આપણે આ વિડીયોમાં અભિમન્યુ વિશે જોવાનું છે. અભિમન્યુની સાહસતા, શૂરવીરતા તેના વિશે આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો જુઓ, અભિમન્યુ એ મહાભારતની પ્રખ્યાત અને હૃદયસ્પર્શી વ્યક્તિ છે, જે કુરુક્ષેત્રના યુદ્ધમાં તેમની બહાદુરી અને બલિદાન માટે પણ પ્રસિદ્ધ છે. અભિમન્યુ એ પાંડવમાં સૌથી વીર અર્જુન અને સુભદ્રા, જે કૃષ્ણ ભગવાનના બહેન હતા, તેમનો પુત્ર હતો. અભિમન્યુની કથાની સૌથી પ્રખ્યાત ઘટના એ છે કે ચક્રવ્યૂહ, જે કૌરવો દ્વારા રચવામાં આવ્યું હતું. તે ખૂબ જ જટિલ યુદ્ધ રચના હતી. જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં 13મા દિવસે કૌરવો દ્વારા ચક્રવ્યૂહની રચના કરી હતી, તે સમયે પાંડવોને આ વ્યૂહને તોડવા માટે કોઈ ઓળખ ન હતી. માટે આ ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાની રીત જાણતી હતી. એટલે કે અભિમન્યુ જ્યારે ગર્ભાવસ્થામાં હતો ત્યારે તેમના પિતા અર્જુન દ્વારા તેમને ચક્રવ્યૂહમાં કઈ રીતના પ્રવેશ કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ચક્રવ્યૂહમાંથી કઈ રીતના બહાર આવવું તે શીખવવામાં ન આવ્યું હતું. પરંતુ એ સમગ્ર ઘટના જાણતો હોવા છતાં તે ચક્રવ્યૂહમાં ઘૂસે છે અને સમગ્ર કૌરવો સામે ખૂબ જ બલિદાનપૂર્વક અને ખૂબ જ સાહસતાથી યુદ્ધ કરે છે. જ્યારે પાંડવો આ સમસ્યામાં હતા ત્યારે તેને અભિમન્યુને વ્યૂહમાં પ્રવેશ કરવા માટેની તૈયારી દર્શાવી. તે જાણતો હતો કે વ્યૂહમાંથી બહાર ન નીકળી શકે, પણ દેશ માટે તે પોતાની અભ્યાસમાં ઉંમરે પણ ચક્રવ્યૂહમાં પ્રવેશવા તૈયાર થઈ ગયો હતો. અભિમન્યુ ચક્રવ્યૂહમાં પુરાવા સમાન પ્રવેશી ગયો. એક બાદ એક કૌરવોના વીરોને હરાવવા ચાલ્યો, પણ કૌરવોની વિશાળ સંખ્યા અને તેમાં દુર્યોધન, દુશાસન, કૃપાચાર્ય અને કર્ણ જેવા મહાબલી શક્તિશાળી યુદ્ધ સાથે અથડાઈને અંતે તે ઘેરી લેવામાં આવ્યો. અભિમન્યુએ પોતાની બહાદુરીથી મજબૂત લડત આપી, પણ આખરે તે શત્રુઓ દ્વારા માર્યો ગયો. અભિમન્યુનું બલિદાન ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે પોતાની યુવાની, નિર્દોષતા અને બહાદુરીથી મહાભારતને અમર સ્થાન મેળવી દીધું છે. તો અભિમન્યુ માટે એક લાઈક અને કોમેન્ટ જરૂર કરજો.